આજના મુખ્ય હેડલાઇન બ્રેકિંગ સમાચાર. મણિપુરમાં ફરી ભડકી હિંસા, 6 બંધકોના મૃતદેહ મળ્યા. વિરોધ પ્રદર્શનમાં સળગ્યું રાજ્ય. સમગ્ર વિવાદની શરૂઆત 13 મેના રોજ અપહરણના એક બનાવથી થઈ હતી. મણિપુરમાં હિંસા અને તણાવની આગ ફરી એકવાર ભડકી ઉઠી છે. લાંબા સમયથી લાપતા 6 નાગા નાગરિકોના મૃતદેહ મળી આવતા સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શનોની લહેર ફેલાઈ ગઈ છે. હાલ પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ બની ગઈ છે. બુધવારે બપોરે મણિપુર પોલીસે સીઆરપીએફ અને આસામના રાઇફલ્સના આશરે 450 જેટલા જવાનોએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. સ્નીપર ડોગ્સ અને ફોરેન્સિક નિષ્ણાતની ટીમોની મદદથી લગભગ 24 કલાક સુધી ચાલેલા સઘન સર્ચ ઓપરેશન બાદ આ 6 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ સમગ્ર વિવાદની શરૂઆત 13 મેના રોજ થઈ હતી, જ્યારે કાંગપોકપી અને સેનાપતિ જિલ્લામાં કુકી અને નાગા સામુદાયિકોના સશસ્ત્ર જૂથોએ 48થી વધુ લોકોને બંધક બનાવ્યા હતા. આ હિંસાની પૃષ્ઠભૂમિમાં કાંગપોકપી 3 ચર્ચ નેતાઓની ઘાત લગાવીને હત્યા કરવામાં આવી, જેઓ નાગાલેન્ડમાં કુકી અને નાગા સામુદાયિક વચ્ચેની શાંતિમાં વાટાઘાટોમાંથી પરત ફરી રહ્યા હતા. 9 જૂન મંગળવારના રોજ નાગા સંગઠનોએ માનવતાના ધોરણે 14 કુકી બંધકોને મુક્ત કર્યા હતા. આ પગલા બાદ યુનાઇટેડ નાગા કાઉન્સિલના પ્રમુખ એન લોડ્રોએ આશા વ્યક્ત કરી હતી કે 6 નાગા પુરુષોને પણ જલ્દી મુક્ત કરવામાં આવશે, પરંતુ કમનસીબે બીજા દિવસે આ 6 લોકોની લાશો મળી આવી હતી. નાગરિકોના મૃતદેહ મળતા જ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. કોબ્રો રેન્જ લિંગાઈમાં મહિલા સંઘે નેશનલ હાઈવે 2 પર નામડિંગોલ ગામના ગેટ પાસે ધરણા પ્રદર્શન કર્યા હતા. પ્રદર્શનકારીઓએ રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને પર બંધકોને બચાવવા માટે પૂરતા પગલાં ન લેવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. કુકી અને નાગા બંને જૂથો દ્વારા આર્થિક નાકાબંધી લાગુ કરવામાં આવી, જેનાથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે.